જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડિજિટલ શાળા। દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે આપણી જે માર્ચ 2023 ની બોર્ડ એક્ઝામ છે એની અંદર આપણા ધોરણ 10 ના વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ વિશે। તો વિજ્ઞાન વિષયની અંદર જે આપણું પેપર છે કયા પ્રકારનું આવશે, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કયા કયા પ્રશ્નોના કેટલા માર્ક્સ હશે। હવે વિભાગ એ છે તો વિભાગ એ ની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, બી ની અંદર, સી ની અંદર, એ પ્રમાણે આપણું સંપૂર્ણ પેપર છે તો પેપરનું જે માળખું છે એ કેવું રહેવાનું છે અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, કયા વિભાગમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, બધી જ ચર્ચા આજના વિડીયોની અંદર કરીશું। તો સૌથી પહેલા આપણે જોઈએ આપણી બ્લુપ્રિન્ટ અને સંપૂર્ણ માળખું। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આપણી જોડે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજૂ કરેલી જે બ્લુપ્રિન્ટ છે એ છે એની અંદર ધોરણ 10 ના વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્નપત્રનું આપણે પરિરૂપ જોઈએ તો એની અંદર તમને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। તો તમારું સૌથી પહેલા જે પેપર છે એ તમારું 80 માર્ક્સનું પેપર હોય છે, જેની અંદર તમારા 4 અલગ અલગ વિભાગોની અંદર પેપર વહેંચાયેલું હોય છે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી। તો તમારે વિભાગ એ ની અંદર હેતુલક્ષી પ્રશ્નો હોય છે। હેતુલક્ષી પ્રશ્નોની અંદર કેવા કેવા પ્રશ્નો હોય તો કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર તમારે એમસીક્યુ હોય, એટલે કે 4 વિકલ્પોમાંથી એક પ્રશ્ન પસંદ કરીને તમારે જણાવવાનો, એમઆરક્યુ હોય, એક લાઈનનો પ્રશ્નનો જવાબ આપવાનો, પછી તમારે જોડકા જોડવાના હોય, વ્યાખ્યા લખવાની હોય કે કોઈ પણ વિજ્ઞાનની અંદર એકમ લખવાનો, આકૃતિ ઉપરથી તમારે કંઈક જણાવવાનું હોય અથવા આકૃતિની અંદર નામ નિર્દેશન કરવાનું હોય, પછી તમારે જોડકા જોડવાના હોય। આવા પ્રકારના 1 માર્ક્સની અંદર તમારા 16 પ્રશ્નો પૂછાય છે। વિભાગ બી છે તો વિભાગ બી ની અંદર છે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે। વિભાગ તમારું સી છે તો વિભાગ સી ની અંદર તમારો 3 માર્ક્સનો પ્રશ્ન હોય છે અને વિભાગ ડી ની અંદર તમારો 4 માર્ક્સનો પ્રશ્ન હોય છે। આપણે આગળ ચર્ચા કરી તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એ પ્રમાણે આપણે પ્રકરણ પ્રમાણેનો ગુણભાર જોઈએ તો આપણું જે વિજ્ઞાન છે 3 ભાગોમાં ડિવાઈડ હોય છે। ફિઝિક્સ હોય છે, કેમિસ્ટ્રી હોય છે અને બાયોલોજી એટલે કે ભૌતિક વિજ્ઞાન હોય છે, રાસાયણિક વિજ્ઞાન હોય છે અને જીવ વિજ્ઞાન હોય છે। તો સૌથી પહેલા આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ એટલે કે રાસાયણિક વિજ્ઞાનની વાત કરીએ તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આપણું ચેપ્ટર નંબર 1 છે જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। એની અંદરથી તમારે 4 માર્ક્સનું પૂછાશે। ચેપ્ટર નંબર 2 છે એસિડ, બેઝ અને ક્ષાર, એની અંદરથી તમારું 6 માર્ક્સનું પૂછાશે। તમારું ચેપ્ટર નંબર 3 છે ધાતુઓ અને અધાતુઓ, એની અંદરથી તમારું 5 માર્ક્સનું પૂછાય છે। તમારું ચેપ્ટર નંબર 4 છે કાર્બન અને તેના સંયોજનો, તો એની અંદરથી તમારું પૂછાય છે 6 માર્ક્સનું। પછી તમારું ચેપ્ટર નંબર 5 છે તત્વોનું આવર્તી વર્ગીકરણ, એની અંદરથી તમારું 4 માર્ક્સનું પૂછાશે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6 કે જેનું નામ છે જૈવિક ક્રિયાઓ, તો જૈવિક ક્રિયાઓની અંદરથી તમારું 6 માર્ક્સનું પૂછાશે। ત્યારબાદ આપણું ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન, તો નિયંત્રણ અને સંકલનની અંદરથી 5 માર્ક્સનું પૂછાશે। પછી આપણું સજીવોમાં પ્રજનન જે ચેપ્ટર નંબર 8 છે તો એની અંદર તમારું 6 માર્ક્સનું પૂછાય છે। આનુવંશિકતા અને ઉદ્વિકાસ, એની અંદરથી તમારે 5 માર્ક્સ। પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, હવે ફિઝિક્સ ચાલુ થઈ ગયું, બાયોલોજી પતી ગયો, હવે ફિઝિક્સ, તો ફિઝિક્સની અંદર જે તમારું ચેપ્ટર નંબર 10 છે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, તો એની અંદર તમારું 6 માર્ક્સનું પૂછાય છે। ચેપ્ટર નંબર 11 છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તો એની અંદર તમારું 5 માર્ક્સનું પૂછાય છે। પછી છે ચેપ્ટર નંબર 12 કે જેનું નામ છે વિદ્યુત, તો વિદ્યુતની અંદર તમારું 6 માર્ક્સ। વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જે તમારી 6 માર્ક્સની છે। ઉર્જાના સ્ત્રોતો, હવે આ એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી એટલે કે પર્યાવરણીય રાસાયણ વિજ્ઞાન ચાલુ થયું તો એની અંદર ઉર્જાના સ્ત્રોતો જે તમારું 4 માર્ક્સનું છે, આપણું પર્યાવરણ જે તમારું 3 માર્ક્સનું અને નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન અને વ્યવસ્થાપન એ તમારું 3 માર્ક્સનું। આમ ટોટલ તમારા 80 માર્ક્સનું પેપર હશે। તો આપણે વાત કરીએ એ પ્રમાણે અલગ અલગ ચેપ્ટર આપણા છે તો ચેપ્ટર 16 સુધીમાં કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે એની વાત કરી દીધી। હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો વિભાગ એ છે તો વિભાગ એ ની અંદર કેટલા માર્ક્સનું પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે, તો આપણે એકવાર પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ તો વિભાગ એ ની અંદર તમારે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે 16 માર્ક્સના। તો 16 માર્ક્સની અંદર તમારે કેવા પ્રશ્નો હોય તો કે 16 માર્ક્સના જે પ્રશ્નો છે આપણા હેતુલક્ષી એની અંદર તમને કેવા પ્રકારના, તો હેતુલક્ષીની અંદર તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછે તો કે તમને બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે એમસીક્યુ હોય, એમઆરક્યુ એટલે કે એક લાઈનની અંદર જવાબ આપો, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, એકમ, સૂત્ર, આકૃતિ, ટૂંક જવાબી પ્રશ્નો, આકૃતિની અંદર જોડકા જોડો, ગમે તે એવા પ્રકારના પ્રશ્નો હોય છે। તો એ તમારે 1 માર્ક્સના પ્રશ્નો તમારે 16 લખવાના, બધા જ ફરજિયાત હોય છે, બરાબર, આની અંદર અથવામાં કોઈ મળતું નથી। ત્યારબાદ આપણે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ના ટૂંકા પ્રશ્નો હોય છે। એક પ્રશ્ન તો તમને 2 માર્ક્સ મળે છે, એટલે કે 2 માર્ક્સનો પ્રશ્ન છે તો તમારે ઓછામાં ઓછા 4 થી 6 મુદ્દા લખો એટલે તમને પૂરા માર્ક્સ મળે। હવે સાચા લખવાના હોય તો તમે સાચા 4 થી 6 મુદ્દા લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે, કારણ કે વિજ્ઞાન છે, વિજ્ઞાનની અંદર આપણે વાર્તાઓ તો લખવાની હોય નહીં,
વિજ્ઞાનની અંદર જે પણ હોય છે ફેક્ટ હોય છે, તથ્ય હોય છે, તો તથ્ય પ્રમાણે તમારે જવાબ આપવાનો છે. ઇક્વેશન હોય તો ઇક્વેશન લખી અને એને થોડું વર્ણન કરો એટલે તમારા માર્ક્સ પૂરા મળી જાય. એટલે 2 માર્ક્સનો પ્રશ્ન છે તો ઓછામાં ઓછી તમે લખો ને એની અંદર 6 થી 7 લીટી લખો, એની અંદર ઇક્વેશન આવતું હોય, ઇક્વેશન ને આકૃતિ આવતી હોય, આકૃતિ દોરો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ તમારા એની અંદર મળી જતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ સી. વિભાગ સી ની અંદર પણ ટૂંકા જ પ્રશ્નો હોય છે જે તમારે 60 થી 80 શબ્દોની અંદર લખવાના છે. તો વિભાગ સી ની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો ઓછામાં ઓછા તમારે 10 લીટીની અંદર લખવાનું. અંદર કોઈ ઇક્વેશન હોય તો ઇક્વેશન લખો, પછી તમારે એની અંદર આકૃતિ હોય તો આકૃતિ દોરો, પછી દાખલો છે તો એની અંદર એકમ લખો, સૂત્ર દાખલો ગણવાનો છે તો સૂત્ર મૂકીને કિંમત ગણી અને તમે એનો જવાબ લાવો. જવાબ લખો એટલે જવાબની પાછળ એનો એકમ લખો, એકમનો 1 માર્ક્સ મળે. તમે જે પદ ગણ્યા એનો 1 માર્ક્સ મળે. તો આ ટોટલ તમારા 3 માર્ક્સ થયા. તો આ પ્રમાણે તમને વિજ્ઞાનની અંદર તમારે જે પ્રશ્ન લખવાનો છે તેનો મુદ્દા સ્વરૂપે લખો. તો મુદ્દા સ્વરૂપે લખો એટલે તમારું જે પણ વિજ્ઞાનની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે બધું ફેક્ટ જ હોય એટલે વધારાનું લખો એના કરતાં જે મુદ્દા પ્રમાણે લખો તો તમારે આખું 3 માર્ક્સના પ્રશ્નની અંદર 1.5 પેજ ભરો તો એનાથી કોઈ મતલબ છે નહીં. જેટલું આવતું હોય એટલું જ લખો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ છે એ મળી જતા હોય છે. તો તમારે કઈ 60 થી 80 વર્ડની અંદર લખો એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ છે એ મળી જતા હોય છે. પછી વાત કરીએ વિભાગ ડી ની અંદર. તો વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન તમારો 4 માર્ક્સનો હોય છે. 35 થી લઈને 39 સુધી તમારે પ્રશ્નો પૂછાય છે. એની અંદર એક પ્રશ્નના તમને 4 માર્ક્સ મળે છે. તો એ 4 માર્ક્સનો પ્રશ્ન છે તો 4 માર્ક્સના પ્રશ્નની અંદર જો આકૃતિ આવતી હોય તો આકૃતિ પણ દોરવાની. આકૃતિની અંદર નામ નિર્દેશન પણ કરવાનું હોય છે. પછી કોઈ એની અંદર ધારો કે આપણે વિદ્યુત મોટર છે કે વગેરે જેવા પ્રશ્નો છે તો એની અંદર તમારે સારી રીતે વર્ણન પણ કરવું પડે, બરાબર. પછી તમારે પાચનની અંદર હોય કે કોઈ પણ અલગ અલગ પ્રશ્નો હોય છે વિજ્ઞાનની અંદર, આપણે બાયોલોજીની અંદરથી, તો એને પણ સારી રીતે આકૃતિ દોરી અને વર્ગીકરણ એનું કરવું પડે, બરાબર, વર્ણન કરવું પડે. તો એ પ્રમાણે લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ છે એની અંદર મળી જતા હોય છે. તો આ વાત થઈ ગઈ કે પેપરનું માળખું કઈ રીતેનું હોય છે. દોસ્તો આપણે પ્રશ્નપત્રના માળખાની સંપૂર્ણ વાત કરી દીધી. હવે મોડેલ પ્રશ્નપત્ર પણ આની અંદર આપણને એક આપેલું છે. તો મોડેલ પ્રશ્નપત્રની પણ વાત કરી લઈએ તો મોડેલ પ્રશ્નપત્ર કંઈ આ પ્રમાણેનું હોય છે. તો તમે એ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ પ્રમાણે મોડેલ પ્રશ્નપત્ર હોય છે. વિભાગ એ ની અંદર તમને 16 માર્ક્સ સુધીના પ્રશ્નો આપેલા છે. વિભાગ બી હોય છે, વિભાગ સી અને ડી હોય છે. તો આ જે મોડેલ પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, શાંતિથી વાંચી શકો છો અને એના જ પ્રમાણે તમે આદર્શ ઉત્તર વહી પ્રમાણે સારું એવું લખો તો તમને સારા એવા માર્ક્સ મળી જતા હોય છે. તો આ સંપૂર્ણ જે બ્લુપ્રિન્ટ છે, આખું જે મોડેલ પ્રશ્નપત્ર છે, બધાની જ પીડીએફ છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ત્યાંથી તમે એકવાર ચેકઆઉટ કરી દેજો. આ વિડીયોની અંદર તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા અવનવા ઉપયોગી વિડીયો છે આપણી ચેનલ ઉપર આવતા રહેશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. તમારે બીજો વિડીયો કયા ટોપિક ઉપર જોવો છે એ મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો હજુ સુધી કહું છું કરી દેજો. બધી જ લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.